સુરતમાં બની અજીબોગરીબ ઘટના। મૃત મનાતો પતિ 18 વર્ષે સોશિયલ મીડિયા થકી મળ્યો। જે શખ્સને પરિવાર 18 વર્ષથી મૃત માનતો હતો તે શખ્સ સોશિયલ મીડિયાના માધ્યમથી પરિવારને મળી આવ્યો। વર્ષ 2005માં મહેન્દ્રસિંહ ઉર્ફે રોહિત ચુડાસમાએ પોતાના મૃત્યુની અફવા ફેલાવી પત્ની અને 4 સંતાનોને તરછોડી દીધા હતા। બીજા લગ્ન કરી તે ડાકોરમાં રહેતો હોવાની જાણ પરિવારને સોશિયલ મીડિયા ઉપરથી થઈ। પરિવારે સાથે રહેવાનું કહેતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી તો પત્નીએ પણ પોલીસની મદદ માંગી। અમને જાણ એવી થઈ હતી કે અમારા પપ્પા ગુજરી ગયા છે। અમે નાનપણથી જ અમને નથી ખબર કે અમારા પપ્પા ગુજરી ગયા છે। મારા મમ્મી એમ જ જણાવ્યું કે મારા પપ્પા ગુજરી ગયા છે, એટલે અમે અનાથ આશ્રમમાં રહીને ભણ્યા છે। અને પછી મારા ભાઈને ફેસબુક માધ્યમથી જાણ થઈ કે મારા પપ્પા જીવતા છે, એટલે મારા પપ્પાને અમે ફોન કરેલ 5 વાગે, તો મારા પપ્પા રાતે 12 વાગે આવી ગયેલ। અમારી સાથે 8 મહિનાથી રહેતા હતા, હરવા ફરવા અમે જતા હતા પપ્પા સાથે। અને પપ્પા અચાનક જ મારા મમ્મીને મારા પપ્પા અમને એમ કહેતા હતા કે હું અમદાવાદ રહું છું, પણ મારા મમ્મીને જાણ થઈ ડાકોર રહે છે, એટલે મારા મમ્મી અહીંયા શોધખોળ કરી તો મારા પપ્પા અહીંયાથી ગાયબ થઈ ગયા છે। અને છેલ્લા 41-45 દિવસથી અમને મળતા નથી અમારી સાથે કોઈ ફોન પર વાત કરતા